શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય શક્તિ કેળવણી મંડળ તથા જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વીરેન રામીને લોકસેવા હેતુ એમ્બ્યુલન્સ સમર્પિત કરાઈ। સેવા પરમો ધર્મ ઉક્તિને સાર્થક કરતા શહેરના શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય શક્તિ કેળવણી મંડળ તથા જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગોવિંદલાલ મગનલાલ પંડ્યા અને સ્વર્ગસ્થ રંજનબેન ગોવિંદલાલ પંડ્યા તરફથી ગુરુજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના પુત્ર લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યાના સૌજન્યથી એનએસ એજ્યુકેશન ટ્રસ્ટના વીરેન રામીને સમાજ સેવા હેતુસર શહેરના દર્દીઓની સેવા માટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ અર્પિત કરવામાં આવી હતી, જેનો લાભ હવે ગોરવા, સુભાનપુરા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં લોકોને નિઃશુલ્ક મળી રહેશે। લોમેશભાઈની અને અમિતાબેનની ખાસ અંગત રીતે એવી લાગણી હોય જ છે કે શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ, દિવ્ય શક્તિ કેળવણી મંડળ અને જ્ઞાનજ્યોત વિદ્યાલયના અધ્યાસ્થાપક ગોવિંદલાલ મગનલાલ પંડ્યા અને એમના પત્ની સ્વર્ગ ચંપાબેન ગોવિંદલાલ પંડ્યાને 100 વર્ષ પૂરા થયા નિમિત્તે અમે લોકો એવું નક્કી કર્યું છે કે ગોરવા ગામને વડોદરા શહેરના નિઃશુલ્ક અમે એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડીએ છીએ। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ અને દિવ્ય શક્તિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે જ્યારે એના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય ગુરુજી અને અમારા પૂજ્ય બાના દીકરા એવા શ્રી લોમેશભાઈ પંડ્યા દ્વારા આજે વડોદરા શહેરના નગરજનો માટે એક એમ્બ્યુલન્સ નિઃશુલ્ક આપવામાં આવી છે અમારા ટ્રસ્ટને। અને આ ટ્રસ્ટ અમારું જે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ પણ આ સેવા નિઃશુલ્ક રહેશે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે ગરીબ હોય, મધ્યમ વર્ગ કે કોઈ પણ વર્ગનો હોય, પણ જ્યારે આ એમ્બ્યુલન્સની એક એવી સેવા છે કે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે કદાચ ઉપલબ્ધ ન થતી હોય ત્યારે આ નિઃશુલ્ક સેવા અમે વડોદરાના નગરજનોને આપવા જઈ રહ્યા છે। જે કોઈ પણ જરૂરિયાત હોય તો આપણા માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે જે લોકોને જરૂરિયાત હોય તો મારો નંબર છે 9825517101। આ નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તરત જ તમારે ત્યાં આ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ જશે।